મહાદેવ આપણે છીએ અત્યારે હાલ જૂનાગઢની અંદર ને જે મહાશિવરાત્રીનો ભવ્ય છે અહીંયા મહોત્સવ ચાલી રહ્યો છે, ભવ્ય મેળો ચાલી રહ્યો છે. કહેવાય કે અસંખ્ય જે અહીંયા લોકોની જે ભાવિ ભક્તોની ભીડ જામી રહી છે. અને અત્યારે જે ત્રીજો દિવસ ને અત્યારે હું તમને રાત્રિના મેળાનો આનંદ લેવડાવવા માટે વિડીયો બનાવી રહ્યો છું. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આ એક્ઝેક્ટ મારી પાછળ જે ગેટ જોવો છો ને તમે કે આ જે લીલી પ્રથમનો પ્રવેશ ગેટ છે એ જગ્યા ઉપરથી હું તમને ઠેઠ ભવનાથ તળેટી સુધી કઈ રીતના લોકો જે આવી રહ્યા છે સાધુ સંતોનો માટે કેવો ઉતારો છે તમામે તમામ માહિતી હું તમને વિડીયો દ્વારા શેર કરીશ. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. સેવામાં મફત આવ્યા રસ્તો 15 વર્ષથી ગણી હાલેરા ગાવાનો પણ આજે સેવા આપણે પહોંચી ગયા છે ભવનાથ પ્રવેશ દ્વાર. તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ અને ભવ્ય જ્યાં ગેટ બનાવવામાં આવે છે. આ જગ્યા ઉપરથી ભવનાથ તળેટી તરફ જવા માટેનો રસ્તો છે. બંને સાઈડ તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા એવા અલગ અલગ જે ડોમ નાખવામાં આવેલા છે. સાધુ સંતો તેમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. લાખોની સંખ્યામાં માનો મેરામાન ઉભરાઈ રહ્યો છે એમ કહી શકાય કે આ જગ્યા ઉપરથી જુઓ ટોળાને ટોળે મોઢે ભાવિ ભક્તો જે અહીંયા શિવરાત્રી કરવા આવી રહ્યા છે. અને અહીંયા કહેવાય ને સાધુ સંતો માટે ઘણી બધી અલગ અલગ રાવટીઓ રાખવામાં આવેલી છે. દિગંબર સાધુઓ સંતો જે અહીંયા મહાશિવરાત્રીને દી સ્નાન કરવા માટે ભવ્ય રવેટી નીકળવાની હોય છે તેનો પણ વિડીયો હું તમને અલગ વિડીયો દ્વારા બતાવવાનો છું. તો તે જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. દેશના ખૂણે ખૂણેથી આ જગ્યા ઉપર ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે. અત્યારે જો ઘણે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવી રહ્યા છે. ભવનાથ મંદિર તરફ ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી મળ્યા છે. તો આપણે ત્યાં જઈને પણ આપણે મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવશું. અલગ અલગ રીતના નાચી રહ્યા છે અને કહેવાય કે જો કઈ રીતના લેઝર શો થઈ રહ્યો છે. ખોડલધામ એ રીતના મંદિર બનેલું છે અને ત્યાં ખૂબ સુંદર મજાનો અલગ અલગ લેઝર શો બતાવવામાં આવ્યો છે. અહીંયા સરસ મજાના મોરના પીછા અને સામે જે છે વચ્ચોવચ્ચ ગુરુદત્ત ભગવાનનું મંદિર. અને હવે આપણે જવાના છીએ એ ભવનાથ મહાદેવ મંદિર તરફ. અને આ જગ્યા ઉપર સાધુ સંતોના અલગ અલગ ધૂણાઓ જે ચાલુ થવાના છે. તો આપણે દિગંબર સાધુઓના પણ દર્શન કરશું. ભવનાથ મહાદેવ મંદિર તરફ આ તમે જે જોઈ રહ્યા છો આ જગ્યા ઉપરથી સાધુ સંતોની જે ધૂણો ચાલુ થાય છે. અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે. જય ગિરનારી, જય ગિરનારી.
હવે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવ મંદિર તરફ ને અહીંયા જો ખૂબ સુંદર મજાની અલગ અલગ સિરીઝો અલગ અલગ રંગેથી જે શણગારવામાં આવેલું છે તો અત્યારથી તમે દર્શન કરી લો. જઈ રહ્યા છીએ ભારતી બાપુના આશ્રમ તરફ અને અહીંયા પણ જે જગ્યા ઉપર છે ને ઘણા બધા સાધુ સંતો અહીંયા દર્શન આપે છે. મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા છીએ ભારતી બાપુના આશ્રમ તરફ. આ જગ્યા ઉપર ખૂબ સારો એવો આનંદ મેળાનું ખૂબ ભવ્ય જે આયોજન થયેલું છે અને ઘણા ભાવિ ભક્તો જે આનંદ મેળાનો પણ આનંદ લઈ રહ્યા છે. આપણે પણ તે આનંદ મેળાનો આનંદ લઈશું. બોલ. સર્વપ્રથમ આપણે આવી ગયા છે અહીંયા પહેલું તે બ્રેક ડાન્સ છે તો તેની શું ટિકિટ છે તે આપણે જાણીએ. બેઠવા માટેની શું ટિકિટ છે તે આપણે જાણીએ. ભાઈ શું ટિકિટ છે? 50 રૂપિયા છે એક જણાની બેઠવા માટેની ટિકિટ. હવે અહીંયા એક બીજો છે ટોરા. ભાઈ બેઠવા માટેની ટિકિટ શું છે? બેઠવા 50 રૂપિયા ટિકિટ છે આમાં બેઠવા માટેની. ટોરા રાઈડને નિહાળીને આવી ગયા છે. નાના બાળકો માટે રેલગાડી છે એ ચાલી રહી છે. ત્રણનો મેળો કર્યો છે, ગોઠાનો મેળો કર્યો છે, એવા ઘણા બધા અલગ અલગ મેળા કર્યા અને અહીંયા મહાશિવરાત્રિમાં 2024માં એક અલગ જ રાઈડ તમને અને મને જોવા મળી છે. તો કઈ રીતના ચાલે છે આપણે જઈ રહ્યા છીએ ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમ તરફ. એ જગ્યા ઉપર તમને ખૂબ સુંદર મજાની જે ગલીઓ છે ને તે સિરીઝોથી ભરચક અલગ અલગ રંગબેરંગી જે સજાવવામાં આવી છે એ હું તમને વિડીયો દ્વારા બતાવી રહ્યો છું. હવે આપણે પહોંચી ગયા છે પ્રાકૃતિક ધામ. તે જગ્યા ઉપર ખૂબ જ ભવ્ય જે સંતવાણીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તે જગ્યા ઉપર બધા ભાવિ ભક્તો જાય છે અને આ જગ્યા ઉપર આવેલો છે ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ. શું કહેશો ભગત, ક્યાં જાવ છો તમે?
આપણે ઇન્દ્ર બાપુ ભારતીનો જે સરસ મજાનો ભારત માતા આશ્રમ તરીકે પ્રસિદ્ધ છે. સરસ મજાનો આશ્રમ છે અને જુઓ છો તો બંને બાજુ સરસ મજાનું ડેકોરેશન અને ત્યારે ભાવિ ભક્તો જે પબ્લિક આશ્રમના દર્શન માટે જરૂર છે અને બંને બાજુ જુઓ ને તો સરસ મજાની લાઇટ ડેકોરેશન જોઈ રહ્યા છે અને ભાવિ ભક્તો બધા આવી રહ્યા છે અને ઘણા જ બધા ઉતારા રસ્તામાં આવે છે. અહીં આપણે જોઈએ તો શ્રી કલ્યાણ ગુરુ આશ્રમ જે ધામ છે સરસ મજાનું ત્યાં પણ ક્ષેત્ર હોય અને ઉતારા એવા ડગલે ને ડગલે તમને મળતા જાય. તો આપણે બાપુના આશ્રમની બહારથી જ આપણે શૂટિંગ લઈશું કેમ કે અંદર શૂટિંગની મનાઈ છે. તો ચેનલમાં જોડાયેલા રહેજો. ચેનલમાં ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. કોમેન્ટની અંદર મહાદેવ હર પણ લખી નાખજો. આપણે ત્યાં આશ્રમના બહારથી કરીએ. આપણે પહોંચી ગયા છીએ મહંત શ્રી ઇન્દ્ર ભારતી મહારાજ બાપુના આશ્રમે ને જો આ છે ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ. આ જગ્યા ઉપર અંદર વિડીયો શૂટિંગનું અલાઉડ નથી એટલે આપણે બહારથી ને તે દર્શન કરશું ધજાદનના.